ડેન્ગ્યુ જેમને થયું હોય તો ડેન્ગ્યુ માટે આપણે શું શું ઘરેલું ઉપચાર કરવા, કઈ કઈ તૈયાર આયુર્વેદિક દવાઓ લેવી, એ બધી વિગત આ હું વિડીયોમાં જણાવીશ. માટે સૌને વિનંતી છે કે જો હજુ સુધી આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો. હવે ડેન્ગ્યુ જે રોગ છે તે મચ્છરના કરડવાથી થાય છે, માટે આપણે ઘરે થોડી સ્વચ્છતા રાખવી અને આસપાસ પણ સ્વચ્છતા રાખવી. ત્યાર પછી જે કંઈ વધારાનો કચરો જેમ કે ટાયર છે કે પાણી ભરેલા ક્યાંય હોય તો એ બધો દૂર કરવો. ત્યાર પછી છે તો સૌથી પહેલા આપણે જે કપડાં છે તો આખી બાઈને આપણે કપડાં પહેરવા અને રાત્રે સૂતી વખતે આપણે જે છે તો મચ્છરદાનીનો ઉપયોગ જરૂરથી કરવો, જેથી કરી અને મચ્છર ન કરડે. અને આપણે ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવા શુદ્ધ નેચરલ કપૂરનો ઉપયોગ કરવો. જ્યારે કોઈ પણ પ્રકારનો તાવ આવવાની શરૂઆત થાય તો આપણને શરીરને ખ્યાલ આવી જ જાય છે કે હવે મને તાવ આવવાનો છે. અનુભવ બધાએ કરેલો જ હોય છે. શરીરમાં થોડી કળતર થાય, બેચેની થાય, બધાને ખ્યાલ આવી જ જવાનો હોય છે. તો જ્યારે આવું થાય ત્યારે સૌથી પહેલા શું કરું તો કે આયુર્વેદના લગભગ તમામ ગ્રંથોમાં કહેલું છે કે લંઘનમ પરમ ઔષધમ, એટલે કે લંઘન કરવું, એટલે કે ઉપવાસ કરવો. હવે ઉપવાસ કરવામાં ફરાળી ચીજ વસ્તુઓ કંઈ ખાવાની નથી. ઉપવાસ એટલે કંઈ ખાવાનું જ નથી. હવે આપણે જ્યાં સુધી આપણે રહી શકીએ ત્યાં સુધી કંઈ ખાવાનું નથી. અને જો પાણી પીવાનું થાય તો એ ઉકાળેલું જ પાણી પીવાનું છે. જો પાણી પીધા વગર પણ રહી શકાય તો સૌથી ઉત્તમ, ન રહી શકાય તો ઉકાળેલું પાણી પીવું. હવે સામાન્ય જ્યારે તાવની શરૂઆત થશે અને આપ લંઘન કરશો એટલે કે ઉપવાસ કરશો તો આપ જોશો કે એક ચમત્કાર જેવું થઈ જશે. તાવ છે એ આપોઆપ ઉતરી જશે. હવે મચ્છર તો બધા લોકોને કરડતા હોય પણ બધા લોકોને ડેન્ગ્યુ થતો નથી. તો ડેન્ગ્યુ કોને થાય છે તો જેની ઇમ્યુનિટી લો હોય તેમને ડેન્ગ્યુ થાય છે. તો હવે ઇમ્યુનિટી વધારવા માટે પણ આયુર્વેદમાં ઘણા બધા ઔષધો કીધા છે. અને જેમને ડેન્ગ્યુ થયો હોય, ડેન્ગ્યુનો તાવ આવ્યો હોય તો એના માટે પણ ઘણા બધા ઔષધ છે જે હવે હું તમને જણાવું. હવે આમાં સૌથી પહેલું ઔષધ છે તે છે ગિલોય. ગિલોય એટલે કે ગળો. હવે આપણે જોઈએ તો લીમડાનું ઝાડ હોય તેની ફરતે ગળો થયો હોય તો ગળાની વેલ હોય તો એ ગળો આપણે લાવી એની જે ડાળખી હોય એ લાવી પાંદડા દૂર કરી અને ડાળખી હોય એના નાના નાના ટુકડા કરી અને આપણે પાણીમાં પલાળી અને એનો આપણે ઉકાળો કરવાનો છે. હવે આ ઉકાળો છે તે આપણે પીવાનો છે. જો આપ દરરોજ ઉકાળો પીવો તો તમારી ઇમ્યુનિટી ચોક્કસથી વધી જાય છે. અને ખાસ કરીને તાવની જ્યારે શરૂઆત હોય ત્યારે આપણે ગિલોયનો ઉકાળો તો અચૂક પીવો જ જોઈએ. હવે જે લોકો પાસે આ ગિલોય ના હોય, ક્યાંયથી ગિલોયની ડાળખી ના મળે એમ હોય તો ગિલોયની ટેબ્લેટ જે છે તે તૈયાર આપણને મળી જ જશે. આ ગિલોયના ઉકાળા સાથે જો એમાં સોનામાં સુગંધ પડે એવું આપણે કરવું હોય તો એમાં આપણે તુલસીના પાન પણ નાખી શકીએ છીએ. તો તુલસીના પાન જે છે એ પણ આપણે ઇમ્યુનિટી માટેની બેસ્ટ વસ્તુ છે. અને તુલસીના પાન છે તે પણ તાવ માટે પણ ઉપયોગી છે. હવે હું તમને બીજી ઇમ્યુનિટી માટેની ઔષધ બતાવું આપણે ઘરેલું જે રસોડામાં હોય તો એ છે આપણે હળદર છે. ત્યાર પછી બીજી વસ્તુ છે તે છે આદુ. ત્યાર પછી છે તજ. તો આ બધી વસ્તુ છે તે પણ ઇમ્યુનિટી માટે સારી છે. અને આપણે વિટામિન સી જેમાંથી ભરપૂર મળે છે તે છે આમળા. તો આમળા પણ સારી વસ્તુ છે. તો આ આમળા અને મેં જે બધા ઔષધો બતાવ્યા એ બધા ઔષધો અને એ સિવાયની પણ ઘણી બધી ઔષધો વાળું જો તૈયાર કોઈ ઇમ્યુનિટી માટેનું ઔષધ હોય તો તે છે આયુજીવન આયુર્વેદનું ઇમ્યુનિટી બુસ્ટર. તો આ જે છે તે ચાટણ સ્વરૂપમાં છે એટલે કે ચ્યવનપ્રાશ જેવું આવશે. તો આ પણ આપ ઇમ્યુનિટી માટે લઈ શકો છો. આની કાંઈ સાઈડ ઇફેક્ટ નથી. આપ દરરોજ એક ચમચી સવારે અને 1 ચમચી રાત્રે લઈ શકો છો. આ પણ ઇમ્યુનિટી માટેનું બેસ્ટ ઔષધ છે. ત્યાર પછીનું બીજું ઔષધ છે કરિયાતું, જેને આપણે કડિયાતું પણ કહેતા હોઈએ છીએ. અને ઘણા લોકો કડવું કડિયાતું એટલે કે કડવું કડિયાતું પણ કહેતા હોય છે. તો આ કડિયાતું છે એ તાવ માટેનું ઉત્તમ ઔષધ છે અને આ ડેન્ગ્યુમાં પણ યુઝ થાય છે. પણ કરિયાતાની સાથે સાથે બીજી 50 જેટલી ઔષધિઓ ભળી અને એક ઉત્તમ ઔષધ તૈયાર થાય છે. એનું નામ છે જે ભગવાન શ્રી કૃષ્ણએ ચક્ર ધારણ કરેલ હતું એનું નામ છે સુદર્શન. તો સુદર્શનનું ચૂર્ણ પણ આયુર્વેદિક સ્ટોરમાંથી મળી જાય છે. અને સુદર્શન ઘનવટી એટલે કે સુદર્શનની ટેબ્લેટ ફોર્મમાં પણ એ આયુર્વેદિક સ્ટોરમાંથી આસાનીથી મળી જાય છે. તો આ સુદર્શન ચૂર્ણ અથવા સુદર્શન ટેબ્લેટ છે એ પણ ઇમ્યુનિટી માટેની સારું ઔષધ છે. અને જો આપણને તાવની શરૂઆત હોય તો આપ
સુદર્શન ટેબ્લેટ પણ લઈ શકો છો. ત્યાર પછી હવે ડેન્ગ્યુમાં ઘણા લોકોના પ્લેટલેટ્સ કાઉન્ટ જે છે તે ઘટી જતા હોય છે, તો એ કાઉન્ટ વધારવા માટે સૌથી ઉત્તમ ઔષધ હોય તો તે છે પપૈયાના પાનનો રસ. તો પપૈયાના પાન લઈ આવી અને એનો રસ નીકાળી અને એ આપણે પીવો. હવે તેની સાથે સાથે આપણે એલોવેરા છે, પછી ગળો એટલે કે ગિલોય છે અને દાડમ, જો આ 3 વસ્તુ અને ચોથું છે પપૈયાના પાન, તો આ ચારેય વસ્તુનો આપણે રસ નીકાળી અને આ જ્યુસ તૈયાર કરી અને પીએ તો એ સૌથી ઉત્તમ વસ્તુ છે. હવે જો આમાં આપણે ઘણા લોકોને જો વોમિટિંગ એટલે કે ઉલટી વારંવાર વધારે થતી હોય તો આપણે દાડમ છે તો દાડમનો રસ આપણે પીવો. અને આ જ્યુસ જે છે તે દિવસમાં 4 થી 5 વખત તો પીવું જોઈએ. અને જો વધારે તકલીફ હોય તો દર 2-2 કલાકે આપણે આ પીવું જોઈએ. હવે ફરી થોડું તમને જણાવી દઉં કે જ્યારે પણ તાવની શરૂઆત જેવું લાગતું હોય આપણને, તો ત્યારથી શું કરવું, તો સૌથી પહેલું લંઘનમ પરમ ઔષધમ એટલે કે ઉપવાસ કરવા. જો એ ઉપવાસ ન થઈ શકે તો આપણે શું કરવું, તો જે મેં 2 તમને વસ્તુ બતાવી, સુદર્શન ટેબ્લેટ અને ગિલોય એટલે કે ગિલોયની ટેબ્લેટ પણ લઈ શકો છો. તો સુદર્શન ટેબ્લેટ અને ગિલોય ટેબ્લેટ એ બંને આપણે લેવાનું શરૂ કરવું. હવે એ કેટલો સમય લેવી, તો કે સવાર, બપોર અને રાત્રે. શરૂઆતમાં 1-1 લેવી, જો તાવ વધારે હોય તો 2-2 લેવી. અને આમ છતાં પણ જો તાવ ન ઉતરતો હોય કે એવું કંઈ હોય તો આપણે નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો. હવે પછી આપ કયા રોગ વિશેની માહિતીનો વિડીયો જોવા ઈચ્છો છો તો તે આપ કમેન્ટમાં જરૂરથી જણાવો. આપની જે કમેન્ટ વધારે આવશે એના ઉપર અમે વિડીયો લઈ અને ચોક્કસ પ્રસ્તુત થશું. તો ત્યાં સુધી મને રજા આપશો. જય ધન્વંતરી, જય ભારત, નમસ્કાર.